વડોદરામાં મોહરમ પૂર્વે શહેર પોલીસ એક્શન મોડમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. આગામી મોહરમ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં શહેરના ઝોન 4 વિસ્તારમાં આવેલા 4 દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમો ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમો પણ જોડાઈ છે. પોલીસ દ્વારા ટર્મિનલ પોઈન્ટ, મહત્વના જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના કહ્યા મુજબ અગાઉ રાયોટિંગ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા તત્વો તેમજ માથાભારે અને અસામાજિક વ્યક્તિઓ પર વિશેષ વોચ રાખવામાં આવશે. સામાન્ય નાગરિકોને હેરાનગતિ પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. શહેરમાં શાંતિ, સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા 4 દરવાજા વિસ્તાર સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે. શહેર પોલીસનું કહેવું છે કે નાગરિકોના સહયોગથી તમામ તહેવારો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ છે.